અમુ આમ શરીરમાં હિંમત આવી જાય છે. 5 કિલો ચોદી આવી જાય છે ને એટલે શરીરમાં એટલી બધી અમુક તાકાત આવી જાય ને આમ તો ઢીલો પડી ગયો. અને અમુક ના હોય ને 100 મહિના ખ્યામાં કીધું કે સોમા કાકા તમે 100 મહિના સુધી બોલતા નહીં, 100 મહિના સુધી ઢીલા થઈને જ ફરવું પડશે, કોઈને સકાઈ ના પડે. અને 100 મહિના જોઈ ને પછી ખ્યામાં બે ઓન કાઢવું છે અને પછી અડધા વેચી લેવા. અત્યારે કશું કરવું નહીં, ફુવાની ખબર લઈ આવું. ફુવાઈ પાછા ઓછા તો નહીં, એક ભત્રીજો વાલો ને એક દવાલો સેવા છે. લ્યો પેલા ભત્રીજાને બધું કહી દીધું કે મારા પાન 5 કિલો ચોદી છે અને આ ભત્રીજાને ના કીધું. અને એ પાછો જીવણીઓ પાછો ઓછો નહીં, આ ભાઈને કીધું તો સારું જ પાછા રહીને હું વેચવરાવત. પણ પેલા કાળિયાનો સંગ મેળતો નહીં. જોવો કે આ ચોદી વેચીને વળી પૈસા લેવા નીકળ્યા હતા. થઈ જાય ને તો આ મુરા જેવા આવે તો અત્યારે ફુવા પાન જવા દે, એની ખબર લેવું થોડું બેહું. આ કાળિયાવાળ કેટલી સીઆઈડી કરી પણ એક જ દાડો હાથું ના બોલે. એક દાડો કે ફુવાની વાર લો ઉતારવા જઈએ છે, એક દાડો કે જીવણિયાનું આખલું લેવા જઈએ છે. તને તો આખલા જેવો કરી મેલો કાળિયા. તું મને જિંદગીથી નર્યો, બીજું કોઈ નહીં. હું શાંતિ છી જોવા તો. ઓહો હો 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 એ લોબા થઈને ઊંઘી રહ્યા. કેસરી પાઘરી દેખાય છે. આનો ઉપર શું ફૂવો ના હોય તો જવા દે. જીવણીઓ ઘેર હોય ને તો હોર્યો, પણ જવું તો સજ. તો મારેલો છે જીવણી શિકાર ઘેર શક નહીં. ફુવાને એકલા મેલીને જ જેલા લાગે છે. ઘેર બેહાયો જ નહીં, કોમ જતો રહ્યો છે હેતરમાં. ફુવા મારી જિંદગીની ભેગી કરેલી 5 કિલો ચોદી શું થયું? ચોદી મારી જોઈ હતી. ચોદી જિંદગીની ભેગી કરેલી હતી મારી. 5 કિલો ચોદી હતી. છોકન ભેગી કરેલી હતી? ઘેર ભેગી કરેલી હતી. વા તમારે ફરી તો નહીં જો કે છોકન થી લાવ્યો છે 5 કિલો ચોદી? તમારે તો ભેંસ મરી જાય છે. વયો નતો આવ્યો? ભેંસ નહીં મરી જાય, મને કોક છેતરી ગયું છે. અને ફુવા ચિંતા લૂંટી ગયું મને કોક. ભેંસ બીજી લાવશું. અલે આ તમારે મજૂરી કરવી તો ભેંસ નું કરી શક્યો. ભેંસ નહીં લઈ ગયું અને ભેંસ મરી નહીં જાય. મારા જિંદગીની કમાણીમાંથી ભેગી કરેલી 5 કિલો ચોદી હતી, એ કોક લઈને જતું રહ્યું છે. શું કહો છો? શરમ જેવું છે કે નહીં? ફુ આવું શાનું બન્યું? કાલે કોક છેતરી ગયો મને. તને આવી તો તમે વાત કરી જ નહીં જીવણિયા બધા મને. 2 જણા કાલે મને છેતરી ગયા છે કોક. જીવણિયાએ ના પાડી હતી એટલે નહીં કીધું કોઈને. પણ હું કરું, મને કોઈ હુજતું જ નહીં. તમે ઓછા તો નહીં જ. તમે એક ભત્રીજાને કોઈ સાચી વાત કહેતા નહીં અને એક ભત્રીજાને બધું જે હોય બધું કહી દેવાનું. આમ ભૂલ થઈ જાય થઈ જાય, પણ અમે શું કરવાનું, મને કોઈ હુજતું નહીં. છેતરાઈ ગયો, અમે કરવાનું હું. હુવા તમારા ચોદી છે ને ચોરાઈ જાય. કાલે હું એમાં એક પ્લાન ગળ્યો તો, તે લઈને આવતો તો વેચવા માટે ઘેરથી. આમાં વાત એવી હતી, મારા પાસે જૂના જમાનાની ભેગી કરેલી ચોદી હતી. 12 મહિને હું કિલો લઉં, પાછું બીજું વરેક આવે એટલે કિલો લઉં, એ રીતના ભેગી કરીને 5 કિલો ભેગી કરી હતી. અને બિલ બધો તારો ફઈ મરી ગયો, તે શિખર 100 મેલીને મરી ગયો, એ મને ખબર છે નહીં. ઘણું ખોળ્યું પણ બિલ ના જડે એટલે મેં વેચવા માટે કોક તો કરવું પડે કે. કરવું પડે. જીવનનો ફોન કર્યો, તે જીવન સરપંચ 2 જણા આયા હોય, જોયું બધું, મેં બતાવ્યું અને કે અમે વેચાલ લે. મૂકો વધો નહીં, તમે વેચાલતા હોય તો હું 50,000 રૂપિયા તમને બેન આલું. એમ કરીને કે તમે કાલે લઈને આવી જજો. એટલે હું લઈને આવતો તો, પાછો થેલીમાં ભરીને નતો લાવતો. 2 નરગો લાવ્યો તો. નરગામાં પેલું ભોણિયું આવે ને, એમાં 5 કિલો ચોદી ભરી. ભરવાના થેલી નથી ઘેર? પણ ગઠિયા વચ્ચા નીકળ્યા કોક, મને ખબર નથી કઈ રીતે આયા ને હું કર્યું. પોલીસ બનીને આયા અને નરગો ફેદ્યો મારો. નરગો છોડીને માંથી કાઢી અને કે અમારે પોલીસ સ્ટેશન બતાવવું પડશે બધું, કે સાચું હોય કે ખોટું છે. એમ કરીને લઈને જા અને પછી બીજો જો તે વળીને પાછા આયા ને, મને છેતરી ગયા છે. એટલે તમે મારી જિંદગીની કમાણી લૂંટાઈ જાય છે. તમે કોઈને વાત કરેલી બીજાને? બીજાને કોઈને વાત નહીં કરી. જીવણિયાને સરપંચ સિવાય કોઈ જાણતું નતું. અમે સરપંચ જીવણિયાને વાત કરી, એના સિવાય બીજા કોઈને ખબર ખરી? એના સિવાય કોઈને ખબર નહીં, મને ખબર હતી. જીવનને મેં વાત કરી, જીવણિયાએ સરપંચને વાત કરી, સરપંચને લઈને મારા ઘેર આવ્યો, મેં બધું બતાવ્યું. તમે વાયકન આપવાના છો ને? બીજી કોઈને ખબર તો નહીં? કોઈને નહીં, અને સરપંચને ખબર છે. એ બેન જ. તમે ઈવન હું મોનો છો? બહુ વિચિત્ર છે, બનેલા છે 2 જણા. પણ મારા અંગાથી આવું થાય
ઓવાય ષડયંત્ર રચ્યું લાગે છે પહાડ રહીને ફુવાન લૂંટાયા લાગે છે અમે હું કરવું મને કોઈ સમજાતું કશું નહીં નહીં. કરવાનું અમે જે થવાનું એ તો થઈ ગયું અમુક ના હોય ને તો પોલીસ કેસ કરી દઈએ એટલે ફટ દઈને પકડાઈ જાય પોલીસ કેસ હા પોલીસ કેસ કેમ કેસ પર ફુવા સરપંચને ના પાડી છે. હા એ તો ના જ પાડે કે હમણાં પોલીસ તપાસ કરે તો ફટ દઈને એના પકડાઈ જાય ફુવા હું તો કેવું ચોર તમારો ભત્રીજો જીવણીયો અને આ સરપંચ બે જ છે એવું કઈ રીતે ખબર પડે કે રે મને તો પાક્કું જ ખબર છે કે એરિયા જ ચોર છે બીજા કોઈને ખબર નહીં તો છે રીતના તમે ચોરી થઈ જાય તમારી કન હા છે રીતના લૂંટાઈ ગયા વાત તો સાચી કરી. અમે હું કરવાની એ કે જીવનીઓ મને શોધજો કે મને. કારણ કે હું આ જિંદગીની કમાણી જવા દેવા માંગતો નહીં અને જો મારી ભેગી થયેલી કમાણી જિંદગીની પાછી નહીં આવે તો હું ગમે તે કરવા તૈયાર થવાનો કશું છું. નહીં કરવું તમારું ફુવા કશું કરવાની જરૂર નહીં અને કેસ કરી આવવું પડશે બસ કેસ જીવણીઓ શોધજો પહેલા કયો મને મને નહીં હોય તો નહીં ખબર. ને તો હેરો મારા અંગાજ આપણે કેસ લખાઈ દઈએ અને પછી તો પોલીસ હોકશે કોક છે પોલીસ હા તમે હેરો મારા અંગાજ સાચું કે છે ને આ તમારો ભત્રીજો સોમો નહીં આ જુઠ્ઠું બોલે છે કેસ કરવો પડશે ને. પેલી મને વાત કરી હોત તો ચોદી વેચીને અને તમને બધા પૈસા મેં આલી દીધા હોત અમાર ખેમન બધી ઓળખોણ અમે મારો ભાઈ ભૂલ થઈ જાય હું કરું કે આટલો વખત મને બહાર કાઢ ગમે તે કરીને મારી વસ્તુ પાછી લાવી તમે યાર. બહાર નીકળી જાઓ અને પેલા અંદર જતા રહે ચિંતા કરશો નહીં જીવણીઓ બે જણા હો ચોરી જાય રે કેસ કરવો પડશે. હું કરે હેતરમાં નતું જવું તોય જવું પડ્યું પાણી વરવાનું છે તમાકુ એટલે નેક ને બધું કમ્પ્લીટ કરી આવ્યો અમે ઘેર ફૂવો છે ઈવન બધું પૂછવું પડશે હજી કે ફૂવા તમારા હંગાથી શું થયું આ મથી 50,000 હાથમાં આવવાના હતા અને આ ફૂવા પાનથી શિકાર શિયો લઈ જો ચોદી એ ખબર પડતી નહીં અમે શું કરવાનું ગમે તે કરી ખોરવું તો પડશે કે અરે શિયો પેદા છે એવો અમને મને સરપંચ બેવાને જ ખબર હતી આ વાતની અને ફુવાને બીજા કોઈને ખબર નથી પણ આ શિયાને ખબર પડી ત્યાં ચોરી કરીને લઈ ગયો ગમે તે પણ ફુવાને જઈ પૂછું ફુવો ચમ દેખાતા નહીં મોછામાં હું ઊંઘાડીને જોશું ને ચોક આગા પાછા હશે જોવું પડશે ઘેર ફુવા ઘરે વાખેલું ફુવા એ ફુવા આટલા તો સોય દેખાતા નહીં ઓય મોચામાં ઊંઘાડીને જોશું ને એ ફુવા અમુક હોવાનું નક્કી ના હોય શિખર શો નીકળી જા બે બોનમાં આ નીકળી જાય એવું લાગે છે ગમે તે ગોમો તો નીકળી જાય કે ઘેર જાય એ ખબર પડતી નહીં એ ફુવા હું પાછો કઈ જતો ફુવાને કે એકલા તમારે શો નીકળવાનું નહીં શો જવાનું નહીં હોય ને હોય બેહરે જો હું ખેતરમાં જઈને આવું છું પણ અરે શો નીકળી જા ચિંતા તો થાય છે ફુવાની અમુક હું કરું કોને પૂછું આમ ડોશીએ ગયા નહીં ને કે એની પૂછો એની ખબર હોય એ ફુવા પણ હું વાત કરું કે ચોદી ફુવાની ખોવાણી છે પણ મને આખી રાત ઊંઘ આવી નહીં કે હમણાં કિલો ચોદી હોય ને મામા તો ચિંતા નારા પડા તો 5 કિલો મજૂરી કરીને ભેગી કરેલી છે. અને આ ચિંતા એ વાતની થાય છે કે આ લઈ ગયો શિયો જોણતા હતા 3 જણ અને આ ચોથો શિયો ફૂટ્યો વચ્ચેથી અમે ચોથો છો બીજા પાછા 2 જણા હતા ને ફૂકી ખાખી લુગડો પહેરીને 2 જણા નતા એ કહેતા. ભણા ખાખી લુગરો તો ખાલી દેખાવના જ છે બાકી ચોર જ લાગે છે અરે ગમે કોઈ પોલીસ રહી ને એ કોઈ ચોદી લેવા ના આવે અને અને- એનું ખબરદાર ગમો છે અને પોલીસ આવી હોય ને ચેક કરી હોય ને ચોદી નીકળી હોય ને તોય ફુવાન હંગાત લઈ જાય કા ચોથી લાયા તા કની દુકાન થી લાયા કેટલા કિલો લાયા બિલ લાવો એવું કોક સાબિત તો માગે કે ના માગે વાત એમ તો કહું છું. સાચી કરી ભણા મને તો એવું લાગે છે ઘર ફૂટે ઘર જ્યું હોય એવું લાગે છે નક્કી ના રખાય ફુવો નહીં કીધું નીકળા અત્યારમાં હોય ઉઠ્યો કીધું લાય ફુવાના સમાચાર તો લેવા પડશે પણ જો હાજા મોણસના સમાચાર ના લઈએ ને તો ચાલે પણ આ મોદો માણસ હોય ને એટલે આપણે સમાચાર લેવા પડે અને આવો મોટો આઘાત લાગી ગયો હોય ને એને ના પાસે જઈને હિંમત થોડી હાલે ને તો માણસ જીવે બીજું કોઈ નહીં અને હમણાં થોડું ઘણું હોય તો બરોબર છે અરે હું એટલું થોડું જોશે. ઘણું અત્યારે ઓછો ફાટી રહ્યો એટલા ભાવ થઈ ગયા છે અત્યારે કેટલા રૂપિયાનું ચોદી થાય મામા એટલું તો 5 અત્યારે કિલો ફુવાને ઊંઝે ઊંઘ નહીં આવતી હોય ને કે ફુવાન મનથી કેવું થાય જીવણી એવન મનથી કે 50,000 કર્યા હતા ને એટલે હંગાતી આવ્યા હતા અને ચોદી જતી રહી એટલે કોઈ પૂછવાય આવતું નહીં ગમે તે પણ ફુવાઈ ચોક વાત કરી છે ને તો કોઈ ખોબડી રહ્યું છે અત્યારે વાત કરવી ને જો
એ જીવણીઓ ટોયકા પારે છે ફુવા ફુવા હેરજો કોઈ આગો પાછું તો નહીં થયું ને એ ફુવા આ શિખર ફુવા છો છે ઓ જીવનલાલ એ કેમ મળીએ છો એ જીવન સરપંચ હું હેતરમાં આવ્યો તાનો ફુવાન ખોલું પણ ફુવા નહીં જડતા શું વાત કરે લે હું વાત કરું તું શું જોતો અરે હું હેતરમાં જતો મેં કીધું તમે હોય બે હો હું આવું છું હેતરમાં જઈ તું એ હું બળદ્યા જેવો છે કે મૂર્ખા ફુવા મોદા હતા તો ખબર ના પડા એક દાડો હેતર નું કામ પડી મેલી હોય તો હું ખાતું મોડું થઈ જતું તારા પણ હેતરમાં જ્યાં વગર ચાલે એવું નતું એટલે જ એ હું ગાલો ઊંધો નાખવાનો હતો મારે પાણી વળવાનું હતું એટલે જ અરે પાણી ને દેતવા મેલક જીવનલાલ મોદો માણસ હતો ને મગજ ઠેકોણા નતું નહીં શું કાકા પાછા થઈ આ માણસ તો ગયા હાજો હતો તાણે હાજો માણસ હોય તો શોખ ફરીને ઘેર આવે પણ આ તો મગજ સચ્ચી જેલું છે નહીં તો- તારું જીવ નહીં ને એટલે તને આઘાત ના લાગે જેનું જીવ હોય ને એને ખબર પડે મને ચિંતા રેત છે કે પણ અરે જ્યાં શોખ તને ચોદીની ચિંતા નથી પોણીની ચિંતા હતી એમ કે અરે બધી ચિંતા હતી ફુવાની મેં કીધું તમે હોય બેહી રહેજો ચિંતા હોય ને એ તો માણસ પોગોથી બેસી રહ્યા અમુક પોગોટી હોના પાડ છો બેહી રહ્યો આખો દાડો કે મારે મામા. પગ હોય કે ના હોય ના હોય તો પગ જોતા આવજો પગ જોતા આવડે અલ્યા, ઈ પગ જોવાના ના હોય પણ આ તો જ્યાં હોય તો પજે પજે છો જીએ એમ લે. કહું છું ખાધું તો તું ફુવાઈ અરે ફુવાઈ ખાધું એ છે નાસ્તો કમ્પ્લીટ કરાયો છે મેં કીધું તમે હોય બેસજો અને શીખશો જે મને હું ખબર જીવનલાલ મૂર્ખામી તમારા આમ છો મોદા માણસ ને ઘેર મેલી ના જવાય આખા ગોમની ઓર રાખ્યું છે અને તારું પોતાનું હશે એ ઓર નહીં રાખતો પણ ઓન હેતરમાં લઈ જાઉં તો ઈ કઈ વાની હોય રાખો એટલે હેતરમાં લઈ જવા પર અમાર આપણે બધું- ખબર છે કામણનો વિશ્વાસ નહીં રાખે જો જીવનલાલ 5 કિલો ચોદી જતી રહી છે નહીં માણસ કોઈ ટેન્શનમાં કુવામાં કાવાળામાં પડે ખાડામાં શોખ ઊંડો તો હું કરી લે હોય એમ કહું છું મૂર્ખા તને તો કોઈ નહીં થતું હોય ફુવાન છે એવું થતું છે જોને આભલું ઉપર પડ્યું ને એવું થતું છે પદી જતી રહે એટલે હું હું કરું યાર કે મેં કીધું બેહી રહ્યો કે અહીંથી આ તો મોડો હોય ને એની કોઈ વાર રાખવાની જરૂર ના હોય એ કોક સરપંચ. બીમાર હોય ને એની હિંમત આલવાની જરૂર હા તમે અડજો શોખ ખોલો ચોક્કસ જતા લે આપણે. રહ્યા. અમુ શોખ નીકળે તો શીખા જોજો મામા જોજો એ ફુવા આટલા તો નહીં મેં અમે બધા કોઈ ડેરા નહીં તે નહીં ખબરતા હોય આટલામાં તો નહીં શોખ આ ઉધા ફરી રહ્યા હોય તો ખબર પડે વાપરતા નહીં મગજ ઠેકવાના નહીં ગમે તો પડી રહ્યા હોય તો નાયા હોબળું ભોળા બે મગજમાં પણ ફરતા ના હોય ને. ખબર પડે તોય કા પાડો તોય એટલી બુદ્ધિ નહીં જીવણિયા પડતી. બે બોનમાં શું નેકરી ના જો હે અહીંયા તો સિદ્ધ્યા છે તાણે જીવણિયા આ ફુવાને આપણે રોકવા પડશે અને આપણી જવાબદારી આવે છે પેલું મારી થયું ને ખબર છે ઓવા એવા આવડા ફસાઈ ના જઈએ આપણે ના સર પણ ખોરવા તો કારણ કે પછી ફુવા લઈને આવ્યા છીએ ને આપણે 3 જણા જ લઈને આવ્યા છીએ આપણે ત્રણ. બધાને ખબર છે કે જીવણી ઘેર ફુવો છે બધાને ખબર અરે પેલો છે સોમલો જીવનલાલ લઈ જતો તો એના ઘેરથી આપણે ના પાડી કે એ તારા સાચું. ખાવાના હોહાર ફુવાનું ખવડાય લ્યા પેટ જો જલ્દી આગુ પાછું કરી ના પેલા આપણે ખોલવા પડશે જીવણિયા નતા આ પચાસ આપણે લેતા લાખ નાખો એવું થાય છે આ નહીં ચોક વાવેતરમાં હુઈ જાય છે તો જીવનલાલ ઈંડોમાં કોકના રાયડામાં ખોપડે ના જીવણિયા એક એક કૂવો ચેક કરો બધું ચેક કરવું પડશે ગમે તે તને અમે કોઈ ભોન હોતી નહીં પણ મુયા હું જે કરું વસ્તુ યાર? વાર રાખવાની હોય તો એની વાર રાખતો નહીં અવળું અવળું કામ કરો છો પણ જીવનલાલ મને હું તમે ખબર આ નીકળી જાય ઘેરથી કે મગજ ઠેકાણો ના હોય લોડ હોય મગજ ઉપર એટલે મોણાનું નક્કી ના હોય શું ગોડો થાય. મળે નહીં, એની વાર જ રાખવી પડે મૂર્ખા પણ આ તો શું ગોડા હતા આ તો ડાયા હતા અરે જીવનલાલ મગજ કોમ ની હાલ તું ગોડા જેવું જ કહેવાય મગજ અને ગોડાનું ગોમ ના હોય શું થાય લે શું જો ને કરે? તે શું કાઢે ચાલો. નીકળી જાય ના હોય લોચા મારી મારીને બેહીસ તું તો વાહ, હું તમારે લગીરે ચિંતા કરવાની શાંતિ શું ઊંઘવાનું કોઈ ટેન્શન નહીં લેવાનું અને સાહેબ ને કીધું કે આજ નહીં તો કાલે ચોર પકડા નકર 10 દાડે પણ ચોર પકડ્યા ગણ નહીં મેલું વાત સાચી અને કરી મેં સાહેબ ને વાત કરી હે. ભાઈ શોભા હા તું મને પોલીસ સ્ટેશન લઈ ગયો ને હા. તે સારું કર્યું મને એ શાંતિ થઈ હા. સાહેબ ને કીધું ને આ મગજનો ભાર હળવો થઈ ગયો ને અળવો સાહેબે થઈ ગયો અને મને કીધું કે કાકા ચિંતા કરશો નહીં તમે મજૂરીનું ભેગું કર્યું તું અમને ખબર પડી જાય કારણ કે તમે આટલા બધા દુઃખી છો ને હા. એટલે કે અમે સમજીએ છીએ તમારા દુઃખની અને મેં એને તો વેદના કીધું કે સાહેબ અમે બિલ ભરાવો ઘર પડી ગયું તે તો ડટાઈ ગયો હા વાત સાચી હા, એવું છે કીધું. અને જૂના ઘરમાં સમજી બિલ ગયો. હતો તે ડટાઈ ગયો શું કરે તાણે અમારે તો ત્યાં મજૂરીનું ભેગું કર્યું કે સાહેબ સમજી ચિંતા ગયા કરશો જ પણ નહીં. સાહેબ કીધું કે મૂકી જ નાખ્યો ટેન્શન છોડી દ્યો ચોર પકડાઈ જાય ને મારી વસ્તુ પાછી આવી જાય ને ભાઈ એટલે બસ બસ મેં તો બધાએ રાખી છે હું તો હા હા આપણે તો વસ્તુ પાછી આવી જાય ને બસ સરપંચ હું કરામ જીવન નીકળી જાય છે બધું કર્યું ગમે ગોડું કઈ નાખ્યું વગરો ગોડો કઈ નાખ્યો
મને તો એવું લાગે છે જીવણિયા મોણસ બે ફોન માં નેકરી જો લાગે છે ગમે તો શોખ જતા અને રહે નક્કી જીવનલાલ. ને હું તો કઉ છું બીજા શોય ના જવાય શાંતિથી ઘેર પોકી જવાય ને એટલે હારામ હારું જીવણિયા તું ફોન કરી દે અને પૂછી લે કે ફૂ આયા છે અને જો ઈવાના ઘેર પહોંચી જાય ને તો આપણે એટલી શાંતિ ઓછી અરામરા કરવી નહીં જો અમે ફુવા સાથે પોકી જતા છીએ એવા મગજ કોમ હાલતું નહીં વાત કરો સાથે બે પણ હેડ હેડ કરે છે ગોડા કરતા હતા ગોડા નહીં અમુ બોલ બોલ જ કરે મારી 5 કિલો ચોરી મારી 5 કિલો ચોરી બસ એવું લાગે તા મગજમાં ચોદીનો વાયરસ ચડી ગયો હોય ને એવું લાગે તો ઓ સરપંચ એ તો જેને જીવ હોય એને ખબર પડે અમારા ફુવાનું હું તો છે સરપંચ પણ તમને તાન જીવનલાલ ખબર ના પડે કે માણસ હું રોવા બેઠો છું અમે મરી પહેલા નહીં ફોન ગયા. નહીં રાખ્યું ને વર રાશી હોત તો ઘેર અમુ હું વાર રાખીને બેનો મને હું ખબર કે નીકળી જાય કયો ઈવડો પાન બેનો મને એવી ખબર હોય કાલે નીકળી જાય તો રોઢવું બંધી નાખો બે પગે સાચી વાત, જીવણીએ સાચી એને વાત. કામકાજ કર્યું હોત ને તો તારે હોકવાને કરવું ના પડત અમુ કોકના આમાં બુદ્ધિ આવી ને તો તારે શેરીથી આવી એટલે બધું વિચારીને કરવું કોઈ પડે કોમી પેલા નહીં જીવનલાલ, અત્યારે બુદ્ધિ તમારી પેલા હોત ને શું થયું? ભૂઈ ના પર જો પલા મારેલું છે ખોટ મોટ વાગશે જીવણિયા કેસરી સાફો તો ઈવણો જ દેખાતો નહીં એ રે છે નહીં દેખાતું આ સોમલાના ઘેર કેટલું ફરી ઓને વળ્યા, કેટલું મગજ ફરી કોમ હાલતું વળ્યા. નહીં. જોજો સોમલાના ઘેર આવી જાય બોલો હા, તમે કહેતા જીવનલાલ મગજ કોમ નહીં હાલતું શી રીતના આયા શુમલાન અમે શિખર છે સાહેબ બીજો ના ઘેર ના જતા રે હા નક્કી ના કહેવાતો નીકળી જાય હોય પહેલા તાર વથે નીકળ્યો હોત તો પગોની કઢી આપણે ના આ થોત ઠાકુર ના પણ મને પડો. હું ખબર કઈ કન જાય છે મેં કીધું પેલા ઠેકવાનું હતું ને એટલે શું એ. થયું કઈ? તો મને કોઈ પૂછ્યું ના હોય ચોદીનું તો આપણે કોઈ વાત ખોલવાની નહીં જો આ તને કીધું સરપંચ મગજનો ભાર તો હરવો કરવો પડશે કે કઈ ને તું બોલ્યા વગર હે ને અમે નીકળે છે હોગવા કેમ આવેલે વકાન ઓવા તમારે મગજ કોમ હાલતું નહીં હું આવો લેવા માણસ આવતો. કોણ માણસ છે? આખો વગડો ફરી વળે. તને હેતરમાં કોમની લાઈ છે કોઈ ચિંતા છે ફુવાને અરે ચિંતા તો હોય જ કા ફુવા તમારે છોકરી બેહાડી જોતો એ, ગરમ થઈને મૂર્ખા. મારે આખું ગોમ ગોડું કરવું પડે તમારા લીધે બાપનો ગરમ થાક એ રીતના પૂછવાનું અલ્યા ભૂલ તો થાય મૂર્ખા ખબર નહીં પડતી શાંતિથી સમાચાર નહીં પૂછાતા હા ફુવો મોદા છે તે દવાખાને લઈ ગયો અમે લઈ જાત પણ તને તો કોમની પરી છે ને આ હાલ હું દવાખાને લઈ ગયો ને પા દવા લઈને આવ્યો હે ને? હું શાંતિથી મગજ ઠેકોને આવી કેવું છે છે ફુવા સારું છે ને સારું છે પણ મારા પેલું શું થાય આમ? બધું થાય તમે તાર તમારી તબિયત હાચવો હાલ કશું વિચાર લાવશે મગજમાં ફુવા તમે મારા ઘેર હેડો મારા એકમ બધું કમ્પ્લીટ જ થઈ જાય લે હેડો ના, મારા ઘેર રહે અલે મારા ઘેર રહે આખો દારો હું નવરો હોય છે એ તારાનો ટેકોન નહીં હોતું ગરીમ ઘેર હોય છે ને ગરીમ ગામમાં હોય છે હવે તો મમરા કોથળી લાયક હોય છે ફુવાનું ખવડાય આમ તો મારા ઘેર શીરો બીરો બનાવું લાડવા બનાવું અને ફોન ખવડાવું હા, થોડા હોશ પાય. મારા ઘેર મરચું રોટલો ખાયું પણ ફુવો હોય રહે એ સોમલા બીમારી આ તો દારો દારો વધતી જાય કે જીવણીઓ ખમતો હે ને દવાખાને લઈ જાય બાટલા બાટલા ચડાવો ને તો ફુવાન હાલ તાકાત આવે ફુવો બીમાર છે ને ચોપન નહીં ખવડાવવાની હોય ના પાડી ડોક્ટર ને ટાઈફોઈડ થઈ જાય કશો વાંધો નહીં કોરડિયું કોઈ ખવડાવશે અરે મગ બાફી ખવડાવે બસ બસ મગ તો ખોય કા લઈ આવશું દુકાન થી હાવ કે ભિખારી તો નહીં હું ફુવા ના હોત તો જીવન નહીં હેડો હે જો ફુવા ભલાઈ તો ગોદરાનું એ ઠેકવાનું નહીં પણ આખો દાડો હું નવરો હોય ફુવા પણ બેહી રહ્યો તમે ટેન્શન છોડી દો તમારી ઓર રાખો તમે સોમા કાકા શોખ જતા રહો તો ફુવાન કોણ હોર રાખશે હંગાત રાખ્યો આ જોજે હું એક ખાલી અડધો કલાક મેલીને આવ્યો ઈ મો ઘેર થી નીકળી જા હું થઈને નીકળ્યો તો ને તાર ઘેર થાય ને એટલે ફુવો બકવાટ કરતા હતા ચોદીનો બિસ્કિટ આ મારે ચોદીનો બિસ્કિટ ચોથી લાઈન ખવડાવો મારે ખાવાના હો હા હોય ખારી ખાવાના હો હા ને હા એટલે મગજમાં એવું લોટ પડતો હોય એટલે એવું થાય લોટ બીમાર પડે? છે કેટલા હું કેવું સરપંચ પેલો ભેંસનો આઘાત લાગ્યો છે ને ફુવાને હા ભેંસ જતી રહી છે ભેંસ તો છે પાછી આપવાની વલો ઉતારવા જતા હા, હા. હા, વાલો ઉતારવા જતા નહીં જીવન. એ જ મગજમાં ફુવા ગોળ. લાવો તો લઈ લ્યો અને તો સેવા બેવા કરી લ્યો ફુવા ફુવો તો ઊંઘ્યા અ, હોજી મેલી જો તારે સેવા કરવી હોય તો ના સરપંચ આપણો મોચો ઉપર લે પછી તો આલી દઉં હેડજો વાત સાચી કરી હા જીવણી. લે હેડો હેડજો હેડો પોણા ના તમે પોણા ખાઓ. ચિંતા કરજો હો તું અરે ફુવાની ચિંતા તો થાય કા તારા આગળ પાછળ કોઈ નહીં અમાર તો ફુવો છે અને મારા પેલી ડોશી ઘેર વધીને તૈયાર કરી મેલ્યું છે કે ફુવાન લેતા હો એટલે તમને તો ચિંતા જ નહીં હોય આ દવાખાને કોણ લઈ જીધું લે હા તું લઈ ગયો તો કાલ હોશ થઈ જાય ફુવો તો જીવન એમ કે ગોમમાં જઈને વાતો કર કે ફુવાન હોશ મી કર્યા તા ઓયથી હેડવાનું કરો સોના મોના એ ફુવાની સેવા હું કર્યો હેડવાન કર હેડ ઓયથી અલે મારા ઘેર લઈ જા ઓયથી જવાનું કર
જીવણિયા ફુવો તારા છે, તમે બે નિર્ણય લઈ લો કને ઘેર રાખો. પછી ઉભા નહીં રહો ભાઈ. માર તો છે ફુવો તું સારું હેડવાનું કરો, હેડ આવે છો તે. આમ તમાર બેના ફૂવો છો તો તમે ગમે તે કહો, અમાર વધારાનું બોલાય ના. મગ બાફીને ખવડાવું, લઈ આવું છું હું. અરે મારા બાફેલા જ પડે છે. તું ખાજે. ઓવા. હું સરપંચ શું કરવાનું કયો? તારામાં ઠેકવાનું નહીં. જોયું ને ફુવો આઈને બેહી ગયા હોય કાન. જીવણિયા આ ફુવો રે એ ચોદીની વાત છોમલા કરી દે તો શોધી કરે શું કરી? એમ તો સોમલા આપણે પૂછાના ફુવો બોલતા નતા ચોદીનો બિસ્કિટ. અમુક પેલા મૂર્ખાન ચો ખબર પડે, ગોડા જેવું નથી કહેતો. કાતરી બિસ્કિટ માંગે છે, ખારી બિસ્કિટ માંગે છે. હા, વાત તો સાચી કરી. સોમલાને કોઈ લોબી હું જ પડતી નહીં તારું પછી કે ફુવાનું મગજ છેમ સટક્યું છે. અને એનું હું ખબર કે બિસ્કિટ બીજું કોઈ નહીં જીવણી. આ તો નહીં ને ચોદી હાથમાં આવી જાય ને પોલીસના તો આપણો ભાગ આલું ફુવો અને અમે સોમલો એકલો ફાઈ જાય. ના ના આપણા ઘેર જ લઈ જવાના ફુવા. જીવણ જો આજનો દારો રાજ અને કાલે સવારે વહેલા ઉઠી જાય ને ફુવાને ચાર તારા ઘેર પાજે. ઊંધું પાણી મેલી નવરાઈ નાખો ના, ના. જીવનલાલ. એ ભણા તું ઘેર જજે સીધો. મારા પંચાયતમાં કોમ છે એ સિક્કા કરવાના છે. ઓ વાહ આ કે નહીં આવતા? ના તાર મમ્મી કહેજે. અમો હેડો બોલા જીવન. હેડતા ને આપણો. હેડો એ તો લેતા ઓલો હશી. પંચાયતમાં જે હશે. સવારના ફોન આવતા હતા કોકના ઘેર, પણ એકેય ફોન ઉપાડતા નતા. એમાં અરે પણ પંચાયતમાં ચિંતા તો નાતા થાય કે ફુવાની મને છેટલી ચિંતા હતી. સારું છે હું એકલ સોમલા પણ જીવનલાલ તમે ફોન નહીં રાખો એવા ના પણ ફુવાની. હું હોર રાખવી પડશે. શોખ. આ મારા બેટા શેવાડીઓ કાઢ. આ કોઈ નહીં, ચીટર છે. આ સરપંચ જીવનીઓ બે એમના મળ્યો નહીં કરતા. આ ફુવાને લઈ જઈને સેવા કરી પેલી ચોદી હાથમાં આવ કે હજી વન શોખ ખબર છે કે ચોદી શોકન છે. આ સોમા પૂંજાન ખેમાં મૂર્છાન પાહન છે. 100 મહિને ખાલી 12 જ ને ખર્ચે, પછી સોમા પૂંજાને ફરશી નાવાય ને તો મને ગામમાં જવા દે. ફુવા લે મગ લાવું, મગ બાપીને ખવડાવું. પહેલો તો પાણી પી દો એટલે થોડી એમાં તાઈ જાય ફુવાને, અને પછી તો અમને ટાઢા પાણી ખો કાઢવાની છે. કેસ તો અમે કરે જ છે. જવા દે ગામમાં. જીવનલાલ, ગમે તે કરજો પણ ફુવાન હાથવજો હો. બોલા ચિંતા નહીં કરવાની. અમુક ફુવાને હાથ અરે અડધો રોટલો ખાતા હોય ને તો સણકાઈ એક આખો રોટલો ખવડાવજો, પણ ફુવાન જીવાડજો. અરે ફુવાન તો જીવાડવો જ પડશે કા. ઓવા નહીં કોઈ આગું પાછું થવું ના જો. સોમલો ખરો ને એને ખાવાના હોહાસન કે ફુવાન ઓય રાખું, એટલે ઓય રાખીને તું ખવડાવે ફુવાન. બોલા ચિંતા કરવાની જરૂર નહીં. ઈવાના ઘેર રહે ને તો સારું કહો, વાંધો નહીં. આપણો જીવનલાલ નરગો એ બોલા હોય શું? બોલા હોય કોને મેળવ્યા છે રે? આમ આપણને હું ખબર કોણ લાવ્યું હોય એ? હવે તો લાવ લઈ જા દીજો. વગાડવા તો હવે ઘેર લઈ લઈએ. એ બોલા શીખવા થશે. તું છોકરા લઈ જાય. તાહુ તમે લઈ દો. હું લઈ જાઉં. અરે મો જોયો તો પેલી રાડા કીધું જીવનલાલ નરગો પડ્યો. જીવનલાલ હા. આ નરગો રહ્યો ને એ ખબર પડી કોઈ તમને? ખબર પડી? એ માથામાં ખણે ખબર ના પડે. આ ફૂવો નતા કેતા કે 5 કિલો ચોદી નરગામાં ભરીને નીકળ્યો તો હું. હા બોલા વાત સાચી કરી. ગમે તે પણ નરગો હોય પડી રહ્યો છે ને એટલે ચોદી 5 કિલો ગમે તે આપણા ગામમાં જ આવી છે. કોઈ પરભાના ગામનો લઈને જો નહીં કટકો એ. બોલા નરગામાં ચોદી કાઢી લીધી હે, નરગો હોય મિલીને જતા રે. નથી આપણા ગામનો જ ચોર હશે, બીજું કોઈ નહીં. પરભાના ગામનો કોઈ નરગો હોય મેલી ના જાય. ચોદી લઈ જો નરગો હોય મેલી જાય ખરો. બોલા હું કહું છું ના હોત એક નરગું તું લઈ જા અને એક હું લઈ જાઉં. જીવનલાલ લઈ નહીં જવું એક મારી વાત હોપડો પેલા. નવા તો નરગો લઈ લ્યો અને મારા મોમાને બતાવીએ કે અમુક જગ્યાએથી આ નરગો લાયા પડ્યો તો તે આપણા ગામનો જ ચોર હોય, કોઈ પરપારો તો ચોર હોય ના. અને નવા તો રવા દેજો તમે બે હું લઈ જાઉં. ના બોલા એક તું લઈ જા અને એક હું લઈ જાઉં. જીવનલાલ તમારા ઘેર તમારા ફૂ આવશે ને જો નરગું પાડી જાય ને, એક તો બીમાર છે અને પાછા આપઘાત લાગશે તો વધારે પેલું એ થશે. એના કરતા રવા દો. બે હું લઈ જાઉં છું. બોલા હું ફુવાન બતાવું જ નહીં નરગું. બતાવતા ને હો ના બતાવું. સિદ્ધા નહીં કરવા તારા. રકમ મોડ પેલા એક નસ ઉપર જીવતા છે ને એ ટાઈડ લઈને થઈ જશે. ભોળા પણ ઈવન વાત કરવી જ નહીં. ભોળા નરગું કોઈ ફુવાન નહીં બતાવવાનું. ફુવાન બતાવું અને નહીં નાગું પાછું થાય તો મારા વખો આવી જાય. વાત સાચી છે જીવનલાલ, વાત સાચી છે. ભોળા, તું લઈ લે નરગો લઈ લે. લઈ લેવાય ના નહીં. પેલા અહીંથી લઈને નીકળી નહીં ને વાત હોપડા મારી. હા. આ નરગુ આપણે બે જણા એક લઈને જઈએ ને પણ ગામમાં ગમે તે હમુ મળાને પૂછે ને, તમારે કોઈ પૂછે જીવનલાલ નરગો શું લઈ દો તો કે દોયડી ટાઈટ કરાવવા જઉં છું. મને આવડતી નહીં પણ મને કોઈ પૂછશે તો એમ કહો કે હું નરગુ બંધાવા જો તો. બરાબર. ભોળા જોરદાર આઈડિયા. આપણે કોઈ કશું કહેવાનું નથી. આપણે રીતે નીકળી જાવ. કોઈને ખબર ના પડવી જો. લઈ લે લે જલ્દી નીકળી જા. આ જોજે મારા વર્ષે આ ચોર સેવા છે. ચોર છે, સેવા ચોર છે. 5 કિલો ચોદી નરગામાં કાઢીને જતા રહ્યા અને નરગો રસ્તા મેલીને જતા રહ્યા.
ભોળા ખોરવા તો પછી આ ગોમના જ ચોર છે, બીજું કોઈ નહીં. જીવનલાલ પરભાળા તો ના જ હોય, ગોમના જ હોય. ઈમો હોય મિલીને જતા રહ્યા. જીવનલાલ, મેં કીધું એ મગજમાં લીધું કે ના લીધું? અરે ભોળા લીધું મગજમાં, ચિંતા ના કરવાની તારે. પૂછો તો જે કીધું એ જ કહેવાનું, પાછા બીજું ત્રીજું ના કહેતા. મારું તું હેઠે જલ્દી હેઠ ને. વગર તો એડું ને આવી જાય ઘેર જતા થતો. ઓહો, લોચા તો વાગી તો જ્યાં છે. કાલે હું ખેમલાને કહેતો કે લે ઓને ના હોય ને તો ઓરું કરી દે, ઓનું ના હોય ને તો કુવામાં નાખી દે, પણ આવા કે પૈ રહેવા દે. માં બે જણા નરગો લઈને હેડ્યા છે, એવું થશે. આ બુહાના ઘેરાઈ હું જઈને આવ્યો, પછી કર કીધા કે આજે શું જોઈએ ખબર પડતી, ઘેરાય નહીં કે ગમવાય નહીં. અને મારે ખેમાં તો મરવું જ પડશે. ના હોય તો આજે હાજર તો નહીં ને, તે પહેલા ગમમાં જવા દે દુકાન, ફુવા ઓલે મગ લઈ જવા દે, ફુવાને ખવડાવવા દે. ના હોય તો મગનું પાણી પાવ ને એટલે થોડી યુવાનામાં હિંમતની એનર્જી આવે. ફુવાને ખવડાવીને પછી ને કરવું છે ને તે ખેમાન ઘેર ફરી ના જાઉં, અને જો હેતરમાં જો એક બાર જો આવે ને એટલે બધી શાંતિથી ખેમાન વાત કરી દેવી પડશે કે નરગો ખેમા ભણો અને જીવન બે લઈ ગયા.